સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી પીએનજી કંપનીના એરિયલનો જથ્થો તથા કેસ્કિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20 થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે.